મારા પિતા શિવરામને હૃદયમાં અવરોધ થયો હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ કહ્યું કે તેમનું જીવન બચાવવું મુશ્કેલ છે, પરંતુ તે સમયે મને તેમના જીવન કરતાં તેમની મિલકતો વધુ મહત્વની લાગી. મેં તેમને દબાણ કરીને મિલકતના દસ્તાવેજો પર તેમની અંગૂઠાની છાપ લીધી અને મારી પત્ની સુંદરી સાથે દુબઈ જવા નીકળી ગયો. જતી વખતે પડોશીને પૈસા આપીને કહ્યું કે જો મારા પિતાનું મૃત્યુ થાય તો તેમને દફનાવી દેજો. હું નોકરીના કારણે દુબઈ જઈ રહ્યો છું. કેટલાક દિવસો પછી તે પડોશીએ ફોન કરીને કહ્યું કે તમારા પિતાનું મૃત્યુ થઈ ગયું છે. મેં તેમને દફનાવી દીધા છે. મેં સુખનો શ્વાસ લીધો અને મારા જીવન પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. ઘણા વર્ષો પછી એક દિવસ ઓફિસમાં બેઠો હતો ત્યારે મારા નામે એક પત્ર આવ્યો. તેને ખોલીને જોયા તે જ ક્ષણે મારું હૃદય ટુકડા ટુકડા થઈ ગયું. મારા પિતા શિવરામ માટે તે સમય ખૂબ જ મુશ્કેલ હતો. તેમના એકમાત્ર પુત્ર હું મારી પત્ની સુંદરી અને બાળકો સાથે નવા ઘરમાં સ્થળાંતર થઈ ગયો હતો. અમે ગયા પછી તેમને તે મોટા ઘરમાં એકલા છોડી દેવામાં આવ્યા. સવારે ઉઠ્યા પછી તેઓ પોતાના માટે ચા બનાવતા, પછી અખબાર વાંચતા. આખો દિવસ ઘરના દરવાજા પાસે બેસીને તે રસ્તે પસાર થનારાઓને જોતા રહેતા. એક દિવસ તેમની તબિયત ખરાબ થઈ. છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ. કદાચ પેટની તકલીફ હશે એવું વિચારીને ઘરે રહેલી દવાઓ અજમાવી, પણ કોઈ ફાયદો ન થયો. તેથી મુશ્કેલીથી વાહનમાં બેસીને ડૉક્ટર પાસે ગયા. તેમની તપાસ કરીને ડૉક્ટરે કહ્યું કે કેટલાક ટેસ્ટ કરવા પડશે. હૃદયમાં કંઈક ખામી હોઈ શકે છે. ઘરે પરત આવેલા શિવરામે તરત જ મને ફોન કર્યો. તે સાંજનો સમય હોવાથી હું ઓફિસમાંથી નીકળી ગયો હોઈશ એવું તેમણે વિચાર્યું. ફોન વાગતો રહ્યો, પણ મેં ઉપાડ્યો નહીં. 10 મિનિટ પછી તેમણે ફરી પ્રયાસ કર્યો. આ વખતે મેં ફોન ઉપાડ્યો. હું કુશળતા પૂછવાની મનસ્થિતિમાં નહોતો. ઉપાડતાની સાથે જ કંટાળાભર્યા અવાજે કહ્યું, કહો પપ્પા, શું વાત છે? ઓફિસના સમયમાં ફોન ન કરવો એ વાત કેટલી વાર કહી છે. શિવરામનું ગળું સુકાઈ ગયું. તેમણે હળવા અવાજે કહ્યું, દીકરા સરવણા, હવે 7 વાગી ગયા છે. તું ઓફિસમાંથી આવી ગયો હશે એવું મેં વિચાર્યું. હું ગુસ્સે થઈને કહ્યું, મારું કામ 7 વાગે પૂરું થતું નથી. ઠીક છે, શું વાત છે તે કહો. તેના જવાબમાં તેમણે કહ્યું, કંઈ નહીં દીકરા, આજે તબિયત સારી નથી. ડૉક્ટરે કેટલાક ટેસ્ટ કરવા કહ્યા છે. મને થોડો ડર લાગે છે. તને કહેવાનું મન થયું. મેં ફોનમાં જ ઊંડો શ્વાસ લઈને કહ્યું, પપ્પા, આવી નાની મોટી વાતો માટે તમે આટલો ડર કેમ અનુભવો છો? આ ઉંમરે તબિયત ખરાબ થવી સામાન્ય વાત છે. ટેસ્ટ કરાવીને તેના રિપોર્ટ મને મોકલી આપો. હું અહીંના સારા ડૉક્ટરને બતાવીને સલાહ આપીશ. મને હમણાં સમય નથી. આવતા મહિને મને પ્રમોશન મળવાનું છે. ઘણું કામ છે. તમને સમજાય છે ને? પપ્પા શિવરામે શાંતિથી કહ્યું, ઠીક છે દીકરા, મને સમજાય છે. ફોન મૂક્યા પછી પણ તેઓ ફોનને હાથમાં પકડીને લાંબો સમય બેઠા રહ્યા. તેમને પૈસાની જરૂર નહોતી. તેમની પાસે પેન્શન અને બચતના પૈસા હતા. તેમને જોઈએ તે હતું માત્ર પુત્રનું પ્રેમ અને સહારો. પપ્પા, તમે ચિંતા ન કરો, હું આવું છું. એવું એક શબ્દ પણ મેં ન કહ્યું. પણ મને તે માત્ર એક તબીબી સમસ્યા જ લાગી. તે રાતે મને એક મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તેની ખુશીમાં મેં મિત્રો સાથે એક સ્ટાર હોટલમાં મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. તે પાર્ટીમાં હજારો રૂપિયા ખર્ચ્યા, પણ ત્યાં મારા પિતા તેમના પલંગ પર પડીને આંસુ વહેવડાવી રહ્યા હતા. આને વધુ પ્રેમ આપીને આને બગાડી તો નથી ને? જીવનની મુશ્કેલીઓ આને અનુભવ કરાવવી જોઈતી હતી એવું વિચારીને પસ્તાવો કરતા હતા. આગળના કેટલાક દિવસો શિવરામ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા. તેમણે બધા ટેસ્ટ કરાવ્યા. ડૉક્ટરની રિપોર્ટમાં તેમના હૃદયની નસોમાં અવરોધ હોવાનું અને તરત જ સર્જરી કરવી પડશે એવું લખ્યું હતું. આ સમાચાર સાંભળીને તેમને વધુ એકલતા અને ભયનો અનુભવ થયો. તેમણે તે રિપોર્ટનો ફોટો લઈને વોટ્સએપ પર મને મોકલ્યો. 2 દિવસ સુધી મારી તરફથી કોઈ જવાબ ન આવ્યો. ત્રીજા દિવસે સાંજે હું પોતે તેમને ફોન કરીને કહ્યું, પપ્પા, તે રિપોર્ટ મેં જોયો. તે કોઈ મોટી વાત નથી. આ ઉંમરે નસોમાં અવરોધ આવવો સ્વાભાવિક છે. મેં અહીંના એક વિશેષજ્ઞ ડૉક્ટર સાથે વાત કરી. હમણાં સર્જરી જરૂરી નથી એમ તેમણે કહ્યું. તમે સમયસર દવાઓ લો, ખોરાકની રીતમાં ધ્યાન આપો. હું કેટલીક સારી દવાઓ કુરિયરથી મોકલાવીશ. શિવરામનું હૃદય તૂટી ગયું. ડૉક્ટરે જીવને જોખમ છે એમ સ્પષ્ટ ચેતવણી આપી હોવા છતાં પોતાના પુત્રે તેને હળવાશથી લઈને વાત કરતા જોઈને મન ઉદાસ થઈ ગયું. તેમણે નબળા અવાજે કહ્યું, દીકરા, તું એકવાર પણ સામે આવીને જોઈ શકતો નથી. મને ખૂબ ડર લાગે છે. મને કંઈ થાય તો અહીં મને સંભાળનાર કોઈ નથી. મને ગુસ્સો આવ્યો. તમે ફરી ભાવનાત્મક થઈને વાત કરો છો પપ્પા. મને પ્રમોશન મળવાનું છે એ વાત મેં પહેલાં કહી છે. આ સમયે હું રજા લઉં તો મારું ભવિષ્ય જ અસરગ્રસ્ત થઈ જશે. મારી પત્ની સુંદરીને પણ નોકરી છે.
મારા દીકરાનું શાળાનું કામ ચાલે છે. તમે પાડોશી રાજુ કાકાને કહીને કોઈ મદદગારની વ્યવસ્થા કરી લો. તેના માટેના પૈસા હું મોકલી આપીશ. નાના બાળકોની જેમ હઠ કરશો નહીં, એમ કહીને મેં ફોન મૂકી દીધો. તે જ દિવસે શિવરામને એક સત્ય સમજાયું. તેમણે જન્મ આપેલો પુત્ર માનવતા વગરનું એક યંત્ર બની ગયો છે. તે દિવસથી તેમણે રડવાનું બંધ કરી દીધું. હવે મારી પાસેથી કોઈ અપેક્ષા રાખવી ન જોઈએ એવો મક્કમ નિર્ણય કર્યો. ચેન્નઈમાં હું મારી સફળતાનું ગૌરવપૂર્વક ઉજવણી કરી રહ્યો હતો. મારા પરિવાર સાથે દુબઈની મુસાફરીના પ્લાન બનાવી રહ્યો હતો. જૂના ઘરમાં મારા પિતાને એકલા છોડીને ગયેલા મારા ક્રૂરતાનો જવાબ નજીક આવી રહ્યો છે એ વાત હું જાણતો નહોતો. શિવરામે પોતાની રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર કર્યા. તેઓ મોટાભાગનો સમય મંદિરમાં વિતાવવા લાગ્યા. ઘરની બંધ શાંતિ કરતાં ભગવાનનું ઘર તેમને માનસિક શાંતિ આપતું. હાથમાં રુદ્રાક્ષની માળા લઈને ભગવાનને યાદ કરતા રહેતા. એક દિવસ મંદિરની પગથિયા પર બેઠા હતા ત્યારે અચાનક તેમને ચક્કર આવ્યા. નજીક ઊભેલા એક વ્યક્તિએ તરત જ દોડીને તેમને પકડી લીધા. તે અન્ય કોઈ નહોતા. શિવરામના પૂર્વ વિદ્યાર્થી સ્વામી દુરઈ હતા. તે ગામમાં તેઓ એક નાની દુકાન ચલાવતા હતા. તરત જ તે મને પાણી આપીને પૂછ્યું, "અય્યા, તમે સારા છો ને?" શિવરામે નબળા અવાજે તેમને જોઈને કહ્યું, "હા દીકરા, માત્ર નબળાઈ છે એટલું જ." સ્વામી દુરઈએ હઠપૂર્વક તેમને વાહનમાં બેસાડીને પોતે સાથે જઈને ઘરે પહોંચાડ્યા. ઘરની દયનીય સ્થિતિ અને શિવરામની એકલતા જોઈને તેમનું મન દુઃખી થઈ ગયું. "સરવણભાઈ તમને જોવા આવતા નથી?" એમ પૂછ્યું. તેના જવાબમાં શિવરામે માથું નમાવીને કહ્યું, "તેને ખૂબ કામ છે દીકરા." સ્વામી દુરઈને વાત સમજાઈ ગઈ. તેમણે તે પછી કંઈ પૂછ્યું નહીં. પરંતુ તે દિવસથી તેમણે એક નિર્ણય લીધો. રોજ સવારે અને સાંજે શિવરામને મળવા આવીને તેમની કુશળતા પૂછવાનું તેમણે નિયમિત કરી લીધું. તેમની તે કપટ વગરની અને અપેક્ષા વગરની સેવા શિવરામના ઘા માટે દવા સમાન બની. હું મારા પરિવાર સાથે દુબઈ જવાની મુસાફરીની તૈયારીઓમાં વ્યસ્ત હતો. હું દેશ છોડીને જઈ રહ્યો છું એ વાત મારા પિતાને કહેવાનું પણ મને મન ન થયું. જો કહું તો તેઓ ફરી પોતાની તબિયતની વાત કરીને વિલાપ કરશે એવું મેં વિચાર્યું. આ રીતે હું મારા ખુશીના જગતમાં ડૂબીને મારા વૃદ્ધ પિતાને એકલતામાં અને ભગવાનના ભરોસે છોડીને દુબઈ ઉડી ગયો. પણ તે દુબઈની મુસાફરી મારા જીવનનો સૌથી મોટો વળાંક બનવા જઈ રહી છે અને મેં કરેલા પાપોનું ફળ ભોગવવાનો સમય આવી ગયો છે એ વાત હું સમજી શક્યો નહીં. બીજા દિવસે સાંજે સ્વામી દુરઈ શિવરામને મળવા આવ્યા ત્યારે અંદરની દ્રશ્ય જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા. શિવરામ જમીન પર ઢળી પડ્યા હતા. તેમનું આખું શરીર પરસેવાથી પલળી ગયું હતું. સ્વામી દુરઈએ ગભરાઈને તેમને ઉપાડીને જોયા. તેમની નાડી ખૂબ ધીમી ચાલતી હતી. શું કરવું તે સમજાયા વગર તેઓ ચકિત થઈ ગયા. તરત જ પોતાના ફોનથી એમ્બ્યુલન્સ બોલાવીને તેમને હોસ્પિટલ લઈ ગયા. રસ્તાભર તેમણે તેમના હાથ પકડીને કહેતા રહ્યા, "અય્યા, આંખો ખોલો, અમે હોસ્પિટલ પહોંચી ગયા છીએ. તમને કંઈ નહીં થાય." એમ રડતા રડતા આવ્યા. શિવરામની આંખો ખુલ્લી હતી પણ દૃષ્ટિ ધૂંધળી પડી રહી હતી. તેઓ સ્વામી દુરઈને જ જોઈ રહ્યા હતા, પોતાના પુત્રને શોધતી નજરે. હોસ્પિટલ પહોંચતાની સાથે જ ડોક્ટરોએ તેમને તરત જ આઈસીયુમાં દાખલ કર્યા. તેમને ગંભીર હાર્ટ એટેક થયો છે અને તરત જ સારવાર આપવી પડશે એમ કહ્યું. પણ ખાનગી હોસ્પિટલોની પ્રથા પ્રમાણે પહેલા ફોર્મ ભરીને પૈસા ભરવા કહ્યું. રિસેપ્શન પરની નર્સે સ્વામી દુરઈને પૂછ્યું, "દર્દી સાથે તમારું શું નાતું છે?" સ્વામી દુરઈએ એક ક્ષણ વિચાર્યું. તે ન તો પુત્ર હતા ન તો સગા. છતાં તે સમયે તેમણે પેન લઈને સંબંધ લખવાની જગ્યામાં પુત્ર લખ્યું. પોતાના આવતા મહિનાના દુકાનના ભાડા અને માલ ખરીદવા માટે બચાવેલા બધા પૈસા તેમણે ભરી દીધા. ડોક્ટરો સારવાર આપી રહ્યા હતા ત્યારે સ્વામી દુરઈએ ઘણીવાર મને ફોન કરવાનો પ્રયાસ કર્યો. "વોટ્સઅપ પર સરવણનભાઈ, તમારા પિતાને હાર્ટ એટેક થયો છે. હાલત ખૂબ ચિંતાજનક છે. કૃપા કરીને ફોન ઉપાડો." એમ મેસેજ મોકલ્યો. પણ તે મેસેજ પર માત્ર એક જ વાદળી ટીક માર્ક દેખાયો. કારણ કે હું મારા વૈભવી જગતમાં ડૂબેલો હતો. મારા પિતા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે અને એક અજાણ્યો યુવાન તેમના માટે પુત્ર બનીને મદદ કરી રહ્યો છે એ વાત મને ખબર જ નહોતી. આખી રાત સ્વામી દુરઈ હોસ્પિટલની બેન્ચ પર જ બેસીને સૂતા નહીં. તેમની આંખો આઈસીયુના દરવાજા તરફ જ જોઈ રહી હતી. વહેલી સવારે બહાર આવેલા ડોક્ટરે કહ્યું, "હમણાં તેઓ જોખમની સ્થિતિમાંથી બહાર આવી ગયા છે, પણ ઓછામાં ઓછા 1 અઠવાડિયું હોસ્પિટલમાં રહેવું પડશે." આ સાંભળીને સ્વામી દુરઈએ ઊંડો શ્વાસ લીધો અને નિરાંત અનુભવી. તેમની આંખોમાં આનંદના આંસુ વહી ગયા.
આગળના 2 દિવસ સુધી શિવરામ આઈસીયુમાં જ રહ્યા. તેમને સભાનતા પાછી આવી ત્યારે પોતાની પાસે સ્વામી દુરઈ બેઠા છે એ જ તેમણે પહેલાં જોયું. તેમની આંખોમાં ઘણા પ્રશ્નો હતા. સ્વામી દુરઈએ તેમના હાથ પકડીને ધીમા અવાજે કહ્યું, "અહીંયા, હવે તમે સંપૂર્ણ સારા છો." રજા પૂરી થઈને હું અને મારી પત્ની સુંદરી ચેન્નઈ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે મારા ફોનમાં ઇન્ટરનેટ કનેક્શન મળતાની સાથે જ મિસ્ડ કોલ્સની લાંબી યાદી સામે આવી. સ્વામી દુરઈ પાસેથી 50થી વધુ કોલ્સ અને અસંખ્ય મેસેજ આવ્યા હતા. ચોક્કસ મારા પિતા ફરી કંઈક વિલાપ કરવા લાગ્યા હશે એવું વિચારીને બેદરકારીથી વોટ્સએપ ખોલ્યું. તેમાં સ્વામી દુરઈએ મોકલેલો વોઇસ મેસેજ સાંભળ્યો. "સરવણભાઈ, તમારા પિતાને હાર્ટ એટેક થયો છે. તેઓ હોસ્પિટલમાં દાખલ છે." આ સમાચાર સાંભળતાની સાથે જ વીજળી પડી હોય તેવું લાગ્યું. એક ક્ષણ માટે મેં ખોટું સાંભળ્યું છે કે શું એવું વિચારીને હું સ્તબ્ધ થઈ ગયો. પણ બીજા મેસેજ વાંચ્યા પછી જ પરિસ્થિતિની ગંભીરતા મને સમજાઈ. આશ્ચર્યની વાત એ છે કે તે દુઃખદ સમાચાર સાંભળતાની સાથે જ મારા છાતીમાં દુઃખ કરતાં ગુસ્સો જ વધુ ભરાઈ ગયો. આટલી સુંદર મારી પર્યટન મુસાફરી આવા ખરાબ સમાચારથી બગડી ગઈ એવો રોષ આવ્યો. મારી પત્ની સુંદરીને કહ્યું, "પપ્પા હોસ્પિટલમાં છે એમ કહે છે." તેણે પણ મોં વાંકું કરીને કહ્યું, "અરે રે, હવે આપણે પણ જવું પડશે." વિમાનની મુસાફરીનો થાક પણ હજુ ઉતર્યો નથી. કાલે ઓફિસે પણ જવું છે. તેના જવાબમાં મેં કહ્યું, "હા, મારે જવું જ પડશે. નહીંતર સગાઓ નકામી નિંદા કરશે. સમાજમાં આપણું માન જતું રહેશે." તરત જ એક ભાડાનું વાહન પકડીને હોસ્પિટલ તરફ દોડ્યા. હું આઈસીયુમાં દાખલ થયો ત્યારે મારા પિતા પલંગ પર સૂતા હતા અને સ્વામી દુરઈ તેમની પાસે બેસીને પ્રેમથી ફળ ખવડાવી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને મને વર્ણન ન કરી શકાય તેવી ઈર્ષા થઈ. તે અજાણ્યો યુવાન મારા પિતાની આટલી નજીક કેમ છે એવો રોષ થયો. સ્વામી દુરઈ તરફ કડક નજર નાખી. "હું આવી ગયો. હવે તમે જઈ શકો છો." એવા ભાવથી. સ્વામી દુરઈએ મને જોયા પછી ઊંડો શ્વાસ લીધો અને નિરાંત અનુભવી. ઊભા થઈને કહ્યું, "ભાઈ, તમે આવી ગયા? ડૉક્ટર હમણાં જ આવીને ગયા છે. થોડી વારમાં આવશે." તેમને આભાર કહેવા ઉપરાંત સાચી રીતે વાત કરવાનું પણ મને મન ન થયું. પિતાના પલંગ પાસે જઈને ફરજ પાડીને કહ્યું, "હવે તમને કેમ છે?" પપ્પા શિવરામે ધીમે ધીમે આંખ ખોલીને મને જોયા. પણ પહેલાં તેમની આંખોમાં જે ચમક હતી તે હવે નહોતી. તેમણે કોઈ જવાબ આપ્યા વગર મૌનથી મને જોયા રહ્યા. તે મૌન મને અણગમતું લાગ્યું. હું આટલા દૂરથી આવ્યો છું, પણ આ મારી સાથે વાત કરવાનું પણ ના પાડે છે. એવું વિચારીને હું ડૉક્ટરને મળીને આવું છું એમ કહીને ત્યાંથી ખસી જવું જ સારું એવું મને લાગ્યું. બહાર આવીને મેં મારી પોટલીમાંથી કેટલાક નોટ કાઢીને સ્વામી દુરઈ તરફ લંબાવ્યા. "આ રાખો, તારા મુસાફરીના ખર્ચ અને તે કરેલી મદદ માટે આ પૂરતું છે." તે પૈસા જોઈને સ્વામી દુરઈએ હાથ જોડીને કહ્યું, "ભાઈ, આ બધું મેં પૈસા માટે નથી કર્યું. અહીંયા મને માત્ર શિક્ષક જ નહીં, પિતા સમાન છે. તેમનું ઋણ પૈસાથી ક્યારેય ચૂકવી શકાય તેમ નથી. આ પૈસા તમે પોતે રાખો અને તેમની સારી સંભાળ રાખો." એમ કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. હું હાથમાં નોટ લઈને ત્યાં જ ઊભો રહી ગયો. દરેક જગ્યાએ પૈસા કામ નથી આવતા એ સત્ય ત્યારે પહેલીવાર મને સમજાયું. ડૉક્ટરને મળીને મેં નક્કી કર્યું કે મારા પિતાને હોસ્પિટલમાંથી જૂના ઘરે લઈ જઈને છોડી દઈને ચેન્નઈ પરત ફરી જવું. મારી જવાબદારી મેં પૂરી કરી દીધી. આવી ગયો. હોસ્પિટલનો ખર્ચ પણ ભરી દીધો. મારા ખાતામાં આટલું પૂરતું છે એવું મેં વિચાર્યું. થોડી વાર પછી ડૉક્ટર આવ્યા ત્યારે હું તેમની પાસે ઝડપથી ગયો અને કહ્યું, "ડૉક્ટર, આને ક્યારે છોડી શકાય? મને ચેન્નઈમાં ખૂબ મહત્વની તાકીદની મીટિંગો છે. તેથી હું અહીં વધુ દિવસો રહી શકું તેમ નથી." ડૉક્ટરે મને એક નજરે જોયા. તેમની આંખોમાં વર્ણન ન કરી શકાય તેવો દુઃખનો ભાવ હતો. તેમણે કહ્યું, "મિસ્ટર સરવણન, તમારા પિતાને હમણાં ખૂબ આરામ અને સુરક્ષિત સંભાળની જરૂર છે. તેમને હાર્ટ એટેક થયો છે, તેથી ઓછામાં ઓછા હજુ 3 કે 4 દિવસ સુધી તીવ્ર નિરીક્ષણમાં રાખવું સારું. જો તમારા ઘરે જ પૂરી તબીબી સુવિધાઓ સાથે 24 કલાક સંભાળ રાખનારી નર્સની વ્યવસ્થા કરી શકો તો તેમને ઘરે લઈ જઈ શકો." આ સાંભળીને મારા ચહેરા પર ખુશી દેખાઈ. તરત જ મેં કહ્યું, "ડૉક્ટર, પૈસાની ચિંતા ન કરો. તમે એક નર્સની વ્યવસ્થા કરો. તેનો ખર્ચ હું ભરીશ. કૃપા કરીને કાલ સુધીમાં મને અહીંથી છોડી દો." ડૉક્ટર ધીમે ધીમે પાછા ફરીને શાંતિથી પોતાના પુત્રની તાકીદ જોઈ રહેલા શિવરામને જોયા. તેમની આંખોમાં દુઃખ માટે જગ્યા નહોતી. બદલે બધું સ્વીકારી લે તેવી માનસિક તૈયારી જ હતી. પોતાનો પુત્ર પોતાને પિતા તરીકે જોવાને બદલે જલ્દી નિકાલ કરી દેવાના મોટા બોજા તરીકે જ માને છે. એ વાત તેમણે સંપૂર્ણ સમજી લીધી.
ડોક્ટરે એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, ઠીક છે, કાલ સવારે અમે છોડીશું, પણ એક વાત યાદ રાખો, તેમને કોઈ પણ માનસિક તણાવ ન થવો જોઈએ. હું સ્મિત સાથે કહ્યું, અરે ડોક્ટર, માનસિક તણાવ કેમ આવવાનો છે? હું આવી ગયો છું ને, બધું હું જ સંભાળીશ. બીજા દિવસે સવારે મારા પિતાને હોસ્પિટલમાંથી છોડવામાં આવ્યા. તેમને લઈ જવા માટે મેં એક વાહન બોલાવ્યું હતું. અમે હોસ્પિટલના દરવાજા બહાર આવ્યા ત્યારે દરવાજા પાસે જ સ્વામી દુરઈ કેટલાક ફળો સાથે ઊભા હતા. તે મને જોઈને મારા કપાળ પર સળીઓ પડી. આ છોકરો ફરી આપણી સહાનુભૂતિ મેળવવા અહીં આવી ગયો છે, એવો રોષ થયો. સ્વામી દુરઈ પાસે આવીને મારા પિતાના પગમાં પડીને પ્રણામ કર્યા. અહીંયા, હવે તમારી તબિયત સારી છે, ઘરે જઈને સારી રીતે આરામ કરો. શિવરામે તેમના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. તેમના હાથ હળવા કાંપી રહ્યા હતા, પણ તેમાં સાચી પ્રાર્થનાનું ફળ હતું. તે સમયે મેં સ્વામી દુરઈને કડક અવાજે કહ્યું, ઠીક છે, અમે હવે નીકળીએ છીએ. તું તારું કામ જો, અમને હવે તકલીફ ન આપ. સ્વામી દુરઈએ કંઈ ન બોલતા શાંતિથી ખસી ગયા. અમારું વાહન ગલીમાં પ્રવેશ્યું ત્યારે મારા નાકમાં કાટની વાસ આવી. અહીં તહીં ઢગલા થયેલા કચરા અને ખુલ્લા નાળાની દુર્ગંધ મારાથી સહન ન થઈ. મેં ડ્રાઈવરને કહ્યું કે કાચ તરત બંધ કરી દો. મારા પિતા વાહનની બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. તે ગલીઓ તેમને ખૂબ પરિચિત હતી. તે માટીની વાસમાં જ તેમનું આખું યુવાનીનું જીવન વીત્યું હતું. પણ આજના સમયમાં તેમના પોતાના પુત્રને પણ તે ગલીઓ અને તે વાતાવરણ પ્રત્યે અણગમો જ વધુ હતો. ઘરની સામે વાહન અટક્યું. હું નીચે ઉતરીને આસપાસ જોયું. ઘરની દયનીય સ્થિતિ જોઈને મને ગુસ્સો આવ્યો. દિવાલો પરથી રંગ ખરી પડ્યા હતા. લોખંડના મુખ્ય દરવાજા પર આખો કાટ ચડી ગયો હતો. ઘરમાં પ્રવેશતાની સાથે જ એક પ્રકારની ભેજ અને બંધ વાસ અમને આવકારી. મેં તરત જ મારી પોટલીમાંથી એક રૂમાલ કાઢીને નાક પર મૂકી લીધો. હોટેલમાં રહેલી મારી પત્ની સુંદરીને ફોન કરીને કહ્યું, સુંદરી, તમે હમણાં અહીં ન આવો. અહીં વાતાવરણ ખૂબ ગંદુ છે. હું પપ્પા માટેની બધી વ્યવસ્થા કરીને તમને બોલાવીશું. તમે હમણાં જ શહેર પરત ફરવાની તૈયારી કરો. આપણે કાલ સવારે જ નીકળી જવું છે. શિવરામ ધીમે ધીમે ચાલીને પોતાના ઓરડામાં ગયા. ત્યાં બધું તેમણે છોડ્યું હતું તેવું જ હતું. પલંગ પર તે જૂનું ચાદર, મેજ પર મમ્મીનો જૂનો ફોટો. તે ફોટો જોઈને તેમના ચહેરા પર એક હળવી ઉદાસી સ્મિત દેખાયું. તું પહેલાં જ ચાલી ગઈ. સારું થયું કે તે આ નરક ન જોયું. એવું તે સ્મિત કહેતું હોય તેવું લાગ્યું. મેં તરત જ એક સફાઈ કામદારને બોલાવીને આખું ઘર સાફ કરાવ્યું. વધુમાં શહેરની એક એજન્સી મારફતે રાતોરાત સાથે રહીને સંભાળ રાખનારી એક સહાયિકાની વ્યવસ્થા કરી. સાંજે બધું કામ પૂરું થયા પછી હું મારા પિતાના ઓરડામાં ગયો અને તેમની સામે એક ખુરશી મૂકીને બેઠો. જુઓ પપ્પા, તમારા માટે બધી વ્યવસ્થા કરી દીધી છે. આ સહાયિકા હવે 10 કલાક તમારી સાથે રહેશે. રસોઈ માટે એક બહેનની વ્યવસ્થા કરી છે. ડોક્ટરનો નંબર મેં ફોનમાં સેવ કરી લીધો છે. વધુમાં તમારા બેંક ખાતામાં 1 લાખ રૂપિયા મોકલી દીધા છે. કોઈ તાકીદ પડે તો તેનો ઉપયોગ કરજો. મારા પિતાએ મને જોયા. પોતાના લાંબા મૌનને તોડીને તેમણે પહેલીવાર પૂછ્યું, દીકરા, તું કાલ સવારે શહેર પરત ફરી જઈશ? મને ડર લાગ્યો કે મારા પિતાનો ચહેરો ઉદાસ થઈ જશે. તેથી નજર ફેરવીને કહ્યું, હા પપ્પા, હું શું કરું? ઓફિસમાં ઘણું કામ છે. હું ન જાઉં તો મારી નોકરી જ જતી રહેશે. એટલું જ નહીં, હમણાં જ તમે જોખમની સ્થિતિમાંથી બહાર આવ્યા છો. અહીં બધી સુવિધાઓ કરી દીધી છે ને? શિવરામે એક લાંબો શ્વાસ લઈને કહ્યું, ઠીક છે દીકરા, તું કહે છે તે સાચું છે. તારું કામ જ મહત્વનું છે. તું ચિંતા કર્યા વગર જઈ જા. મારા વિશે તું વિચાર ન કર. મારા પિતા આટલી સરળતાથી સંમત થઈ જશે એવી મેં થોડી પણ અપેક્ષા નહોતી રાખી. મને અંદરથી મોટી નિરાંત થઈ. પણ તે રાતે તે ઘરમાં જ અમારા પિતા પુત્રના સંબંધનો છેલ્લો દોરો પણ કાપી નાખનારી ઘટના બની. હું મારા પિતાની પાસેની લાકડાની અલમારી પાસે કંઈક વસ્તુ શોધી રહ્યો હતો. તે અવાજ સાંભળીને શિવરામની આંખો ખુલી. દીકરા, શું શોધે છે? એમ હળવા અવાજે પૂછ્યું. મને થોડી ગભરાટ થઈ પણ સંભાળીને કહ્યું, કંઈ નહીં પપ્પા, ઘરના દસ્તાવેજો શોધી રહ્યો હતો. એટલે કે તમારી તબિયત પર વિશ્વાસ નથી રહેતો. ભગવાન રાખે. જો તમને કંઈ થાય તો પછી નકામી કાનૂની મુશ્કેલીઓ આવી શકે. તેથી તમે કોઈ વસિયતનામું લખી દો અથવા બધા મિલકતના દસ્તાવેજો મારા નામે ફેરવી દો તો ભવિષ્યમાં ખૂબ સરળ રહેશે. હું જ તમારો એકમાત્ર પુત્ર છું, તેથી બધું મને જ મળવું જોઈએ. છતાં કાનૂની દસ્તાવેજો સાચા હોય તો જ સારું ને? આ સાંભળીને શિવરામ પથ્થરની મૂર્તિ જેવા થઈ ગયા. પોતાના કાન પર પણ તેમને વિશ્વાસ ન બેઠો. માણસની સ્વાર્થિતા કેટલી નીચી પડી શકે.
પૈસાની લાલસા માનવતાને આટલી હદે નષ્ટ કરી શકે? તેમણે મને ઘૂરીને જોયા. જે પિતાની છાતી પર ટેકો આપીને હું બાળપણમાં સૂતો હતો, તે જ પિતાની સામે ઊભા રહીને હું આ શબ્દો બોલી રહ્યો છું. શિવરામનું હૃદય ફરી એકવાર ચૂરાચૂરા થઈ ગયું. આ વખતે બહારથી કોઈ અવાજ ન આવ્યો, પણ તેમણે વેઠેલી પીડા પહેલાં કરતાં ઘણી ગહન હતી. તેમણે ખૂબ શાંત અને સૌમ્ય અવાજે કહ્યું, દીકરા, તે બધા દસ્તાવેજો અલમારીની સૌથી ઉપરની પેટીમાં છે. તેની ચાવી પણ તે જ મેજની ડ્રોઅરમાં છે. તને જે સાચું લાગે તે તું લઈ લે, જરૂરી કાનૂની કાર્યવાહી પણ કરી લે. આ દુન્યવી વસ્તુઓ પર મને હવે કોઈ મમતા નથી. મેં કોઈ અપરાધ ભાવ વગર સ્મિત સાથે કહ્યું, ખૂબ આભાર પપ્પા, તમે ખૂબ બુદ્ધિમાન છો. હું કાલે જ વકીલને મળીને દસ્તાવેજો તૈયાર કરાવીશ. તમે આવીને માત્ર સહી કરી દો એટલું પૂરતું છે. મિલકતના દસ્તાવેજો લઈને હું મારા ઓરડામાં ગયો અને તેને મારી પોટલીમાં સુરક્ષિત રાખી દીધા. મારી સૌથી મોટી ફરજ મેં સફળતાપૂર્વક પૂરી કરી દીધી છે એવું ત્યારે મને લાગ્યું. સંતોષથી હું મારા પલંગ પર ગયો અને નિરાંતથી સૂઈ ગયો. પણ તે રાતે મારા પિતા આંખો બંધ કરીને સૂઈ શક્યા નહીં. તેઓ વહેલી સવાર સુધી ઘરની છત તરફ જોઈને પડ્યા રહ્યા. તેમના મનમાં અસંખ્ય વિચારો વંટોળિયાની જેમ ઘૂમી રહ્યા હતા. પોતે કરેલી સૌથી મોટી ભૂલ શું છે તે તેમને હવે સમજાઈ ગયું હતું. પોતાના પુત્રને આ દુનિયામાં જીવવા માટેની બધી સુવિધાઓ અને આરામ માત્ર ખુલ્લે હાથે આપીને ઉછેર્યો છે, પણ સારા ગુણો અને માનવતા શીખવવામાં ચૂકી ગયા છે. તેને આકાશમાં ઉડવાનું શીખવ્યું, પણ તેને પોતાની જડો સાથે જોડાયેલા રહેવાની સંસ્કૃતિ શીખવવામાં ચૂકી ગયા કે શું? એવું તેમણે મનમાં જ પસ્તાવો કર્યો. બીજા દિવસે સવારે હું ખૂબ ઉત્સાહથી ઉઠ્યો. કોઈ મોટી લડાઈમાં વિજય મેળવ્યો હોય તેવો અભિમાનનો ભાવ મારા ચહેરા પર હતો. મારી પત્ની સુંદરી પણ હોટેલમાંથી સીધી આવીને વાહનમાં બેસી ગઈ અને મને ઉતાવળ કરાવવા લાગી. મેં મારા પિતાને જોઈને કહ્યું, પપ્પા, હું નીકળું છું. તમારી સંભાળ રાખજો. હું નિયમિત ફોન કરીશ. હા, ભૂલ્યા વગર સમયસર દવા લેજો. શિવરામના મોંમાંથી માત્ર એક જ શબ્દ આવ્યો, સારા રહો દીકરા. હું પાછા ફરીને પણ ન જોયા વગર ઝડપથી ત્યાંથી બહાર નીકળી ગયો. ધૂળ ઉડતી અમારું વાહન દોડ્યું. મારા પિતા પોતાની બેઠકમાં બેસીને હું જઈ રહ્યો છું તે જોઈ રહ્યા હતા. વાહન આંખની દ્રષ્ટિથી દૂર ચાલ્યું ગયું ત્યારે સ્વામી દુરઈ ત્યાં આવ્યા. તેમણે પિતાને એકલા બેઠેલા જોઈને પૂછ્યું, અય્યા, તેઓ ચાલ્યા ગયા? તેના જવાબમાં શિવરામે કહ્યું, હા દીકરા, તેઓ ચાલ્યા ગયા, પણ તેઓ જવું સારું જ થયું, કારણ કે હવે મારે એક મહત્વનું કામ પૂરું કરવું છે. સ્વામી દુરઈએ આશ્ચર્યથી પૂછ્યું, કયું કામ અય્યા? શિવરામની આંખોમાં એક નવી ચમક દેખાઈ. તેમણે કહ્યું, સ્વામી દુરઈ, મને વકીલ પાસે લઈ જા. મારે મારી વસિયત બદલવી છે. સ્વામી દુરઈ ચોંકીને કહ્યું, અય્યા, તમે હમણાં જ હોસ્પિટલમાંથી આવ્યા છો. હવે થોડો આરામ કરો. આ બધું પછી જોઈ લઈશું. પણ શિવરામે મક્કમ અવાજે કહ્યું, ના દીકરા, હવે મને વિલંબ કરવાનો સમય નથી. આટલા વર્ષોથી હું કરતો આવ્યો છું તે ભૂલ સુધારવાનો આ સમય છે. મારી પાસે હવે વધુ સમય નથી. મારા કર્મોનો હિસાબ ચૂકવવો પડશે. તે દિવસે બપોરે મારા પિતાએ લીધેલો તે નિર્ણય મારા પર આવનારા મોટા ભૂકંપનું બીજ રોપ્યું. તેમણે શહેરના પ્રખ્યાત વકીલને પોતાના ઘરે બોલાવીને વસિયત બદલવાનું કામ શરૂ કર્યું. સ્વામી દુરઈને પોતાના ગુરુ શું કરવા જઈ રહ્યા છે તે સમજાયું પણ નહીં. સાંજે ત્યાંથી નીકળતી વખતે વકીલે કહ્યું, તમે ચિંતા ન કરો અય્યા, હું કાલે બધા દસ્તાવેજો તૈયાર કરીને કાનૂની રીતે નોંધાવી દઈશ. તે પછી દુનિયાની કોઈ શક્તિ તમારા આ નિર્ણયનો વિરોધ કરી શકશે નહીં. શિવરામે હાથ જોડીને તેમને પ્રણામ કરીને વિદાય કર્યા. વકીલ ગયા પછી છેલ્લા ઘણા વર્ષોથી તેમના ચહેરા પર ન દેખાતી નિરાંત હવે તેમના ચહેરા પર દેખાઈ. હું ચેન્નઈ પરત ફરતા રસ્તે ખુશીમાં ડૂબેલો હતો. મારી પત્ની સુંદરીને અભિમાનથી કહ્યું, જોયું, મેં પહેલાં કહ્યું હતું ને, પપ્પા આપણી સામે નમી જશે. હવે આ મિલકત પણ આપણી જ છે. આને વેચીને અહીં એક મોટું વ્યાપારી કોમ્પ્લેક્સ પણ બનાવી શકાય. સુંદરી પણ ખુશ થઈ. હા, આ સારો વિચાર છે. તે પછી ત્યાં કોણ જવાનું છે? સારું થયું કે તે સાચા સમયે વાત પૂરી કરી દીધી. અમે બંને અમારી કલ્પનાની દુનિયામાં તરતા રહ્યા. મારા પિતાએ બધું બદલી નાખનારી એક યોજના બનાવી છે એ વાત અમે થોડી પણ સમજી શક્યા નહીં. આગળના કેટલાક દિવસોમાં મારા પિતાની તબિયતમાં સારો સુધારો થયો. મનમાંથી મોટો બોજો ઓછો થતાં શરીર પણ તેની સાથે સહકાર આપવા લાગ્યું. હું પણ ખુશ હતો. આ ઘરના જૂના દસ્તાવેજો અને મારા પિતાની મૌખિક સંમતિ મારી પાસે હતી. જૂના ઘરને સારા ભાવે વેચવા અંગે મારા મિત્રો અને એજન્ટો સાથે વાતચીત શરૂ કરી હતી.
સુંદરી પણ એક મોટો બોજો માથેથી ઉતરી ગયો છે એવી નિરાંત અનુભવતી હતી. અમે સપ્તાહના અંતે મિત્રો સાથે પાર્ટીઓ ઉજવીને આવનારા કરોડો રૂપિયાના સપનામાં ડૂબેલા હતા. ત્યાં શિવરામ પહેલા કરતાં વધુ શાંત અને ખુશ દેખાતા હતા. મને મળતા પહેલા તેમના ચહેરા પરની ઉદાસીની લીટીઓ હવે નહોતી. સ્વામી દુરઈ તેમની ખૂબ આદરથી સંભાળ રાખતા હતા. સાંજે સ્વામી દુરઈ પોતાની દુકાન બંધ કરીને આવ્યા પછી બંને ખુલ્લી જગ્યામાં બેસીને ચા પીતા પીતા લાંબો સમય વાતો કરતા. 1 મહિનો વીતી ગયો હશે. એક દિવસ મારા ઓફિસમાં એક પત્ર આવ્યો. હું મારા ઓરડામાં બેસીને કામમાં વ્યસ્ત હતો. ઓફિસના પીઓને એક પીળા રંગનું કવર મારા મેજ પર મૂક્યું. મેં પણ તે કોઈ સામાન્ય પત્ર હશે એવું વિચારીને તેને ખોલ્યા વગર એક બાજુ મૂકી દીધું. બપોરના ભોજનની વિરામ પછી હું થોડો આરામમાં હતો ત્યારે મારી નજર તે પીળા કવર પર પડી. તેમાં મોકલનારનું સરનામું જોયા પછી મને ડર લાગ્યો. તેમાં તંજાવુર રજિસ્ટ્રાર ઓફિસ છપાયેલું હતું. મારું છાતી ધબકવા લાગ્યું. મેં ગભરાઈને તે કવર ખોલ્યું. અંદરથી નીકળેલા તે દસ્તાવેજને જોયા પછી મારા પગ નીચેની જમીન ખસી જતી હોય તેવું લાગ્યું. તે એક કાનૂની વકીલની નોટિસ હતી. તેમાં સ્પષ્ટ લખ્યું હતું, શિવરામે પોતાની વસિયત સંપૂર્ણપણે બદલી નાખી છે. વધુમાં તે જૂના ઘર પર કે તેમની માલિકીની અન્ય કોઈ મિલકત પર મને હવે કોઈ કાનૂની હક નથી. તે નોટિસની નીચે મારા પિતાની સહી સાથે સાક્ષી તરીકે સ્વામી દુરઈનું નામ પણ હતું. મારી આંખો પર મને વિશ્વાસ ન બેઠો. મેં તે દસ્તાવેજને વારંવાર વાંચ્યો. આ કોઈ મજાક હશે એવું વિચારીને તરત જ મારા વકીલને ફોન કર્યો. તેમને તે નોટિસની કોપી વોટ્સએપ પર મોકલીને વિગત પૂછી. વકીલે તે વાંચીને ગભરાયેલા અવાજે કહ્યું, મિસ્ટર સરવણન, આ સંપૂર્ણપણે કાનૂની અને સાચું છે. તમારા પિતાએ પોતાની મિલકતોને નવી રીતે નોંધાવીને અગાઉના હકના દાવાઓ રદ કરી દીધા છે. વધુમાં વરિષ્ઠ નાગરિકોના સુરક્ષા કાયદા પ્રમાણે તેમને આનો પૂરો અધિકાર છે. આને કોર્ટમાં પડકારવું મુશ્કેલ છે. હું ગુસ્સાથી શરીર કાંપવા લાગ્યો. ફોન મૂકીને ગુસ્સામાં બૂમ પાડી, આ વૃદ્ધે મારી સાથે રમત કરી છે. તે સ્વામી દુરઈ સાથે મળીને મને છેતર્યો છે. તરત જ મેં સુંદરીને ફોન કરીને વાત કહી. તે સાંભળીને તેણે પણ ચોંકીને કહ્યું, ચોક્કસ તે સ્વામી દુરઈએ જ તેમને ગેરમાર્ગે દોર્યા હશે. વૃદ્ધાવસ્થામાં બુદ્ધિ ઓછી થઈ જાય છે. તેથી આવા મૂર્ખ નિર્ણયો લઈ લે છે. આપણે તરત જ તંજાવુર જવું પડશે. ત્યાં સુધીમાં તે ઘર કોઈ બીજાના નામે ન ફેરવાઈ જાય. મેં ગુસ્સામાં કહ્યું, તે નોટિસ પ્રમાણે તેઓ પહેલેથી જ કરી ચૂક્યા છે. પણ હું આટલી સરળતાથી હારી જઈશ નહીં. તે ઘર પર મને પૂરો હક છે. તે સ્વામી દુરઈને હું એમ નહીં છોડું. ઓફિસમાંથી તાકીદની રજા લઈને હું મારા વાહનમાં તંજાવુર તરફ નીકળી પડ્યો. ગુસ્સાની ટોચ પર હોવાથી મને રસ્તા કે ટ્રાફિક સિગ્નલો કઈ નજરે ન પડ્યા. રસ્તાભર હું મારા પિતાને ફોન પર કોલ કરતો રહ્યો. પણ તેઓ ઇરાદાપૂર્વક મારા કોલ્સ ટાળી રહ્યા છે એવું મેં વિચાર્યું. તે સ્વામી દુરઈને કેવી રીતે પાઠ ભણાવવો, મારા પિતાને ધમકાવીને ફરી દસ્તાવેજો પર સહી લેવી, એવા ક્રૂર વિચારો મારા મનમાં ઘૂમી રહ્યા હતા. મારા પૈસાના અહંકારે મને સંપૂર્ણપણે જકડી લીધો હતો. રાતે 8 વાગ્યા સુધીમાં મારું વાહન જૂના ઘરની સામે અટક્યું. મેં વાહનનો દરવાજો ગુસ્સામાં પાડીને બંધ કર્યો અને ઘરના લોખંડના દરવાજા તરફ દોડ્યો. દરવાજો અંદરથી બંધ હતો. મેં દરવાજા પર જોરથી ઠોક્યું. પપ્પા, દરવાજો ખોલો, તમે અંદર છો એ મને ખબર છે, એમ બૂમ પાડી. તે સમયે ત્યાં રસોડામાં ભોજન બનાવી રહેલા સ્વામી દુરઈએ આ અવાજ સાંભળીને બહાર આવ્યા. તેમણે દરવાજો ખોલ્યો ત્યારે મેં તેમને જોરથી ધક્કો માર્યો. સ્વામી દુરઈ લથડીને પાછળ પડી ગયા. હું સીધો ઘરમાં ઘૂસી ગયો. ત્યાં મારા પિતા પોતાની આરામ ખુરશીમાં બેસીને શાંતિથી પુસ્તક વાંચી રહ્યા હતા. મને જોઈને તેમણે પોતાની નજર મારા પર ફેરવી. તેમની આંખોમાં કોઈ ડર કે ગભરાહટ નહોતી. બદલે એક મહાન શાંતિ અને સ્પષ્ટતા જ હતી. આ તોફાન આવવાનું છે એ તેમને પહેલાથી ખબર હોય તેમ તેઓ શાંતિથી બેઠા હતા. હું તેમની પાસે ગુસ્સામાં ગયો અને ઊંચા અવાજે બૂમ પાડી, આ બધું શું નાટક છે પપ્પા? તમે તે વકીલની નોટિસ મને કેમ મોકલી? કોની ઉશ્કેરણીથી આ વિશ્વાસઘાત કર્યો? આ સ્વામી દુરઈની વાત સાંભળીને એમ કહીને તેમની તરફ ગુસ્સામાં આંગળી ચીંધી. મારા પિતાએ ખૂબ શાંત પણ કડક અવાજે કહ્યું, તારો અવાજ નીચો કરીને બોલ સરવણા. આ તારી ઓફિસ નથી, મારું ઘર છે. હા, તે નોટિસ મેં જ મોકલી છે. કોઈના દબાણ વગર મારી પોતાની ઈચ્છાથી કરી છે. હું આશ્ચર્ય અને ગુસ્સા ભરેલા અવાજે કહ્યું, તમારાથી આવું કેવી રીતે થઈ શક્યું પપ્પા? હું તમારો એકમાત્ર પુત્ર નથી. આ મિલકત પૂરેપૂરી મને મળવી જોઈએ. તે સ્વામી દુરઈના નામે વસિયત લખી છે, એમ કહીને સ્વામી દુરઈની ખમીસ પકડવાનો પ્રયાસ કર્યો. સ્વામી દુરઈ તરત પાછા હટીને કહ્યું, ભાઈ, મેં કંઈ નથી કર્યું. આ અય્યાનો પોતાનો નિર્ણય છે.
મારા પિતાએ કડક અવાજે મને રોક્યા. સરવણા, સ્વામીદુરઈ પર હાથ ન માર. એક સાચા પુત્રે કરવી જોઈએ તે ફરજ તેણે કરી છે. તે તારાથી થઈ શક્યું નહીં. હું વ્યંગથી કહ્યું, ઓહો, આ દુકાનદાર છોકરો હવે તમારો પુત્ર બની ગયો? તમને 2 દિવસ સંભાળ્યા એટલે મન બદલાઈ ગયું? આ તમને છેતરીને મિલકત હડપ કરવા માગે છે એ વાત તમને સમજાતી નથી. તમે આની વાત સાંભળીને છેતરાઈ ગયા છો. થોડું વિચારો પપ્પા. આ દુનિયા લાગણીઓથી નથી ચાલતી, પૈસાથી જ ચાલે છે. મારા પિતા ધીમે ધીમે પોતાની ખુરશીમાંથી ઊભા થયા. મારી આંખોમાં સીધું જોઈને કહ્યું, બિલકુલ સાચું કહ્યું દીકરા. આ દુનિયા લાગણીઓથી નથી ચાલતી એ સાચું છે, પણ એક કુટુંબ લાગણીઓ અને માનવતાથી જ ચાલે છે. તે બુદ્ધિમત્તા વિશે કહ્યું ને. તે મને જે શીખવ્યું તે જ હું હવે કરી રહ્યો છું. હોસ્પિટલમાં હું મૃત્યુની કિનારે પડ્યો હતો ત્યારે તું મારી પાસે આવીને મિલકતના દસ્તાવેજો માગતો ઊભો રહ્યો. હું ક્યારે મરીશ એની મારી શબપેટી પર બેસીને ગણતરી કરી. તે જ દિવસે તું મારા પુત્ર તરીકે મરી ગયો. મારી આંખો સામે માત્ર એક વેપારી જ ઊભો હતો. મને વધુ ગભરાહટ થઈ. મારા પિતા આટલી ખુલ્લેઆમ મારા સ્વાર્થી ચહેરાને તોડીને વાત કરશે એવી મેં અપેક્ષા નહોતી રાખી. મેં સંભાળવાનો પ્રયાસ કરીને કહ્યું, પપ્પા, તમે ખોટું સમજી રહ્યા છો. હું તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે જ એમ કર્યું હતું. તમારા પછી કાનૂની મુશ્કેલીઓ ન આવે એ માટે જ. એમ હકલાતા રહ્યો. મારા પિતાએ પોતાનો હાથ ઊંચો કરીને મને શાંત કર્યા. મારા પછી શું થશે તેની તું ચિંતા ન કર. તેની વ્યવસ્થા મેં કરી લીધી છે. આ ઘર હવે કોઈની માલિકીનું નથી. આ એક ટ્રસ્ટમાં લખાઈ ગયું છે. આ શહેરમાં આશ્રય વગરના અને મુશ્કેલીમાં પડેલા ગરીબ વૃદ્ધોને મદદ કરવા આ ઘર હવે વપરાશે. આ ટ્રસ્ટના જવાબદાર સ્વામીદુરઈ છે. આ ઘર પર તને કોઈ હક નથી. સ્વામીદુરઈને પણ કોઈ હક નથી. પોતાના પરિવાર દ્વારા ત્યજી દેવાયેલા અનાથો માટેનું આશ્રયસ્થાન આ ઘર હવે બનશે. આ સમાચાર મને મોટો આઘાત આપ્યો. ટ્રસ્ટ આ ઘર દાનમાં આપી દીધું? તમને પાગલપણું ચડ્યું છે પપ્પા? કરોડોની કિંમતની આ મિલકતને આમ ફેંકી દઈ શકાય? હું કોર્ટમાં જઈશ. તમે માનસિક રીતે અસ્વસ્થ છો એ સાબિત કરીશ એમ બૂમ પાડી. તે સમયે મારી પાછળ ઊભેલી સુંદરી પણ ગુસ્સામાં આગળ આવીને કહ્યું, હા કાકા, આ અમારા દીકરાની ભવિષ્યની મિલકત છે. તમારા પૌત્રનો હક કેવી રીતે છીનવી શકો? મારા પિતાએ સુંદરીને એક નજરે જોઈને વાત શરૂ કરી. મારા પિતાએ મને જોઈને પૂછ્યું, છેલ્લા 5 વર્ષમાં કાર્તિકે કેટલી વાર પોતાના દાદા સાથે વાત કરી છે? કેટલી વાર તે તેને અહીં લાવ્યો છે? સંબંધોથી જ હક જન્મે છે, માત્ર રક્ત સંબંધોથી નહીં. સંબંધો જ ન હોય ત્યારે હક ક્યાંથી આવે? કોર્ટમાં જવું છે? ખુલ્લે હાથે જા. મારા તબીબી રિપોર્ટ અને માનસિક સ્વાસ્થ્યના પ્રમાણપત્રો મેં નોંધાવી દીધા છે. રજિસ્ટ્રાર સામે મારી વિડિયો રેકોર્ડિંગ પણ છે. તારાથી કંઈ પણ સાધી શકાશે નહીં. હું સંપૂર્ણપણે મનોબળ ગુમાવીને સોફા પર ઢળી પડ્યો. જે પિતા મારા એક શબ્દ માટે હંમેશા દોડી આવતા, તે કેવી રીતે આટલા કઠોર બની ગયા એ મને વિશ્વાસ જ ન બેઠો. મારો અહંકાર અને અભિમાન ચૂરાચૂરા થઈ રહ્યા હતા. બીજો કોઈ રસ્તો ન જોતા મેં છેલ્લા પ્રયાસ તરીકે અવાજ હળવો કરીને કહ્યું, પપ્પા, મને માફ કરો. કામના તણાવને કારણે તમારી સંભાળ રાખી શક્યો નહીં. તેના માટે મને કાઢી મૂકવા માંગો છો. હું તમારો પોતાનો પુત્ર નથી? લોકો મારા વિશે શું વિચારશે? સમાજમાં આપણું માન શું થશે? શિવરામે એક લાંબો શ્વાસ લીધો. હવે તેમની આંખોમાં ગુસ્સાને બદલે કરુણા જ હતી. તેમણે કહ્યું, માન અને મર્યાદા તે જ દિવસે નાશ પામી હતી સરવણા. એક પિતાએ પોતાના પુત્ર પાસે પ્રેમ માટે ભીખ માગવાની સ્થિતિ આવી. તે જ દિવસે બધું પૂરું થઈ ગયું હતું. તારી પાસે મારા માટે 2 મિનિટ પણ નહોતા. તે જ દિવસે તે પૂરું થઈ ગયું હતું. લોકો શું કહેશે એમ પૂછે છે ને? હું અહીં એકલો તડપી રહ્યો હતો ત્યારે પણ, અને તું વિદેશમાં ફરતો હતો ત્યારે પણ. લોકો વાતો જ કરતા હતા. મને હવે લોકોની વાતની ચિંતા નથી. મને મારી માનસિક શાંતિ જ મહત્વની છે. જેમને તેની સાચી કિંમત ખબર હોય તેમને જ મારી મિલકત મળવી જોઈએ. હું ગુસ્સામાં કહ્યું, ઠીક છે, તમને એમ જ લાગે છે તો રહેવા દો. પણ એક વાત યાદ રાખજો, તમે બીમાર પડો અથવા પૈસાની જરૂર પડે તો આ ટ્રસ્ટ કે સ્વામીદુરઈ તમને મદદ કરવા નહીં આવે. ત્યારે મારી પાસે દોડી આવશો નહીં. શિવરામે સ્મિત સાથે કહ્યું, દીકરા, તેની જરૂર જ પડશે નહીં. મારું પેન્શન અને બાકીની બચત પણ તે ટ્રસ્ટને આપી દીધી છે. ત્યાં મને સારવાર અને માન મળશે. હોસ્પિટલમાં પોતાના પિતાને એકલા છોડીને જતા તારી પાસેથી કંઈ અપેક્ષા રાખવી મૂર્ખતા જ છે ને. હવે ત્યાં ઊભા રહેવામાં કોઈ ફાયદો નથી. એ વાત સમજીને હું સંપૂર્ણપણે હારી ગયો હતો. સુંદરીનો હાથ પકડીને કહ્યું, ચાલ જઈએ. આ માણસને તેની હાલતમાં છોડી દઈએ. પૈસા બધા ટ્રસ્ટને દાન કરીને મોટા માણસ બનવા માગે છે. આ કેટલા દિવસ ચાલે છે તે જોઈએ.
હું પગ જમીન પર પછાડતા પછાડતા બહાર નીકળી ગયો. સુંદરી પણ તે ઘરને એકવાર અણગમાથી જોઈને પાછળ આવી. શિવરામ ત્યાં જ શાંતિથી ઊભા રહ્યા. સ્વામીદુરઈ તેમની પાસે આવીને પૂછ્યું, અહીંયા તમે સારા છો ને? શિવરામે સ્વામીદુરઈને જોયા. તેમની આંખોમાંથી આંસુ વહી ગયા. તે આંસુ દુઃખના નહોતા, બદલે ઘણા વર્ષોથી તેમણે વહન કરેલા મોટા બોજાના ઉતરી જવાની નિરાંતની અભિવ્યક્તિ હતી. તેમણે કહ્યું, હા સ્વામીદુરઈ, હું સારો છું. મારા આંસુનો હિસાબ ચૂકવી દીધો છે, પણ સાચો હિસાબ હજુ બાકી છે. તેણે શું ગુમાવ્યું છે તે સર્વણના હવે સમજી શકશે નહીં. તે માત્ર એક ઘર ગુમાવ્યું છે એવું વિચારશે, પણ તેણે પોતાના જીવનનો આધાર ગુમાવ્યો છે એ વાત સમય તેને સમજાવશે. ચેન્નઈ પરત ફરતા રસ્તે મને કંઈ સમજાતું નહોતું. જેને હું કેટલો નબળો માણસ માનતો હતો, તેમણે મારા કરતાં કેટલી મજબૂત કાનૂની તૈયારીઓ કરી રાખી હતી એ વિચારીને હું સ્તબ્ધ થઈ ગયો. હવે મારાથી કંઈ બદલી શકાય તેમ નહોતું. સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તે મિલકત પર વિશ્વાસ રાખીને મેં પહેલેથી જ ઘણી લોન લીધી હતી. તે મિલકત વેચીને આવતા પૈસાથી લોન ચૂકવી દઈશ એવું મેં પ્લાન કર્યું હતું, પણ તે બોજો હવે સંપૂર્ણપણે મારા માથા પર આવી પડ્યો હતો. આગળના કેટલાક મહિના મારા માટે નરક બની ગયા. માનસિક તણાવને કારણે મારા કામ પરનું ધ્યાન અસરગ્રસ્ત થયું. ઓફિસમાં હું ગુસ્સામાં રહેતો. કર્મચારીઓને કારણ વગર ઠપકો આપવો સામાન્ય બની ગયું. પ્રમોશન અટકી ગયું. એક દિવસ ઓફિસના મૂલ્યાંકનમાં મારા વિભાગમાં ગડબડી મળી આવી. અધિકારીઓએ બોલાવીને પદ ઘટાડીને પગાર અડધો કરી દીધો. 3 મહિનામાં સુધારો સાબિત ન કરું તો નોકરી જતી રહેશે એવી ચેતવણી આપી. આ મને મોટો આઘાત હતો. મારું આડંબરી જીવન પૂરેપૂરું પદ અને પગાર પર આધારિત હતું. હવે પગાર અડધો થઈ ગયો, તેથી ઘરની લોન, દીકરાની શાળાની ફી બધું જ મુશ્કેલ બની ગયું. તે દિવસે સાંજે ઘરે આવ્યો ત્યારે શરીર અને મન બંને થાકી ગયા હતા. સુંદરીને બધું કહ્યું. તે મને દિલાસો આપશે. પરવા નહીં, આપણે સંભાળી લઈશું એમ કહેશે એવી મેં અપેક્ષા રાખી હતી. પણ સુંદરી ફાટી નીકળી અને ગુસ્સે થઈ. તને આટલી બેજવાબદારી કેવી રીતે આવી? આપણા ખર્ચા કેટલા છે એ તને ખબર છે? હવે કાર્તિકની શાળાની ફી કેવી રીતે ભરવી? મારા કાર્યક્રમો શું થશે? આવતા મહિને તુર્કીની મુસાફરી શું થશે? તારા અહંકારે બધું બગાડી નાખ્યું. પહેલાં મિલકત ગુમાવી, હવે નોકરી પણ જતી રહી. તું એક હારેલો માણસ છે. હારેલો માણસ. આ શબ્દ એક તીક્ષ્ણ બાણની જેમ મારા છાતીમાં વાગ્યો. જે પત્ની માટે મેં મારા પિતાને ફેંકી દીધા હતા, તે જ પત્નીના મોંમાંથી આજે તે શબ્દ મને સળગાવી રહ્યો હતો. દિવસે ને દિવસે મારું શરીર અને મન વધુ ખરાબ થતા ગયા. એક દિવસ ઓફિસમાં હું બેભાન થઈને પડી ગયો. સહકર્મીઓએ મને હોસ્પિટલમાં દાખલ કર્યો. મારી આંખો ખુલી ત્યારે સુંદરી પાસે હતી, પણ તેના ચહેરા પર પ્રેમ મને બદલે ગુસ્સો અને ચીડ જ હતા. તેણે કહ્યું, ડૉક્ટર કહે છે કે આરામની જરૂર છે, પણ તું કેવી રીતે આરામ કરી શકે? ઘરની લોનની હપ્તો પૂરો થઈ ગયો છે. બેંકના અધિકારીઓ રોજ કોલ કરે છે. આવતા અઠવાડિયે પૈસા ન ભરો તો ઘર જપ્ત કરી લેશું એમ કહ્યું છે. મેં બંધ આંખો વચ્ચે આંસુ અનુભવ્યા. હા, તે દિવસે હું સ્વાર્થથી મારા પિતાને ગુમાવ્યા અને લાલસાથી હું પોતે મારું જીવન ગુમાવી રહ્યો છું. બીજા દિવસે હોસ્પિટલમાંથી ઘરે આવ્યો ત્યારે તે આડંબરી ઘર મને ઉપહાસ કરતું હોય તેવું લાગ્યું. દિવાલો પર લટકતા મોંઘા ચિત્રો મજાક કરતા હોય તેવા લાગ્યા. તે 4 દિવાલો મને ઘર લાગતી નહોતી. તે માત્ર એક પાંજરું હતું. સાચું ઘર તો મેં ગુમાવેલું. તે જૂનું ઘર જ હતું. ત્યાં ભેજ હતો, પણ પ્રેમ ભરપૂર હતો. ત્યાં ફરસ કાદવવાળું હતું, પણ લોકોના હૃદય સોનાના હતા. તે ઘર જ સાચું ઘર હતું. મારામાં ગંભીર અપરાધ ભાવ જાગ્યો. હવે વિલંબ ન કરવો જોઈએ. મારા પાપોનું પ્રાયશ્ચિત્ત શોધવું જોઈએ એવો નિર્ણય કર્યો. પણ હવે ખૂબ મોડું થઈ ગયું છે કે શું? મારા પિતા મને માફ કરશે? તે રાતે મેં મારો અહંકાર ફેંકી દીધો અને બીજા દિવસે વહેલી સવારે ગામ તરફ નીકળી પડ્યો. રસ્તાભર મારા પિતાની આંખોમાં મેં વહેવડાવેલા આંસુનો હિસાબ કેવી રીતે ચૂકવી શકીશ એવો ડર મને હલાવી રહ્યો હતો. હું ગામ પહોંચ્યો ત્યારે સાંજેનો સમય હતો. ગામની ગલીઓ પહેલાં જેવી જ હતી, પણ મારી નજર બદલાઈ ગઈ હતી. આજે તે ગલીઓમાં અણગમો નહોતો, બદલે તે માટીનો પ્રેમ અને સ્નેહ મને આવકારતો હોય તેવું લાગ્યું. હું જૂના ઘરના દરવાજા પાસે પહોંચ્યો. મારા પિતા મને કાઢી મૂકશે એવો ડર. ઘરના ખુલ્લા દરવાજામાંથી અંદર જોયું. મોટો આઘાત રાહ જોઈ રહ્યો હતો. આંગણામાં 50થી વધુ લોકો બેઠા હતા. હું એક ખૂણામાં ડરથી ઊભો રહીને પપ્પા એમ હળવા અવાજે બોલાવ્યું. બધાની નજર દરવાજા તરફ ફરી. શિવરામે ચશ્મા સાચવીને મને જોયા. કેટલીક મિનિટો સુધી સ્મશાનની જેવી શાંતિ છવાઈ ગઈ. હું અપરાધીની જેમ માથું નમાવીને ધીમે ધીમે ચાલીને મારા પિતાના પગમાં પડીને રડી પડ્યો. પપ્પા, મને માફ કરો. મેં મોટી ભૂલ કરી છે.
હું અંધ થઈ ગયો હતો. મારા કર્મની સજા મેં પૂરેપૂરી ભોગવી લીધી છે. કૃપા કરીને મને માફ કરો. એક જ તક આપો, હું બધું સુધારી દઈશ. શિવરામે એક લાંબો શ્વાસ લઈને ખૂબ શાંત અવાજે કહ્યું, દીકરા, કેટલાક સંબંધોને યોગ્ય સમયે સંભાળીને રાખવા પડે છે. તે સમયે સંબંધોના હૃદય તોડ્યા પછી તારી માફીથી તે રસ્તો બદલી શકાતો નથી. એમ તું પસ્તાવો કરે છે, પણ તે દિવસે એક વૃદ્ધ પિતાને અનાથની જેમ એકલા છોડીને ગયો ત્યારે તને આ વિચાર ન આવ્યો. તેમણે થોડો વિરામ લઈને ચાલુ રાખ્યું, હું તને શાપ આપતો નથી સરવણન, પણ હવે મારા હૃદયમાં તારા માટે જગ્યા નથી. હવે પાછા જઈ શકે છે. આ સાંભળતાની સાથે જ મારી આંખોમાંથી આંસુનો પૂર વહી નીકળ્યો. હું ત્યાં જ કેટલીક મિનિટો બેઠો રહ્યો. કદાચ મારા પિતા મને રોકશે એવી આશા રાખી, પણ શિવરામે કંઈ પરવા કર્યા વગર પોતાનું કામ ચાલુ રાખ્યું. હું ધીમે ધીમે ઉઠીને મારા બાળપણનું તે આંગણું દુઃખથી જોયું. પછી નબળા પગે ત્યાંથી બહાર નીકળી ગયો. તે જ દિવસે મને પહેલીવાર સમજાયું, જીવનમાં કેટલીક ભૂલો માટે ક્યારેય માફી મળતી જ નથી. આભાર.